હા પથરી ઉના દાદા છે કે હું હવે ગાંડો રાજી થઈ જાય, કારણ કે મારો પગ ભાંગી ગયેલો છે, મારે આંકવા થાય, મારે ક્યાંક જવા થાય, અને ગાંડાને તો છે ને આજે એને સપ્રાશ દેવી છે ગાડીની, એવો રાજી થઈ જાય. જિંદગીમાં રાજી નહીં છો એવો રાજી કરી દઉં. નવી ગાડી લઈને જે આવ્યો જ છું, આ ગાંડાને ખબર આપું જો હમણાં. એ ગુજુભાઈ ઈ છે. હા પથરી અરે એક્ટિવા છે, તું જો તો ખરી. પણ એ ગુજુભાઈ હન તે ભલન હોય, આપણે હું ભલા મને હવે આપણે ગામમાં ભાગીએ. મને લાગે લીધું લાગે. હવે એ ગુજુભાઈ કોને ખબર, લીધું એવું લાગે તો છે. જો ને સુંદડી ને એવું બધું પહેરાવ્યું, એ હું એક્ટિવા લેવા ના આવે. એ ગુજુભાઈ એ વાતે હાસી, પણ લે તો ગાડી બાડી છે ને તો લીધી હોય. કાંઈ વાંધો નહીં, મૂકીને ગયા છે અંદર, હાલને ઉપાડી લેવી, ભંગારમાં વેચી દેવું. એ ના 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 ગુજુભાઈ, હજી માણા કો ગાડી લઈને આવ્યું ત્યાં તમારા વિચાર ખરાબ થઈ ગયા. આ મારા વિચાર પહેલેથી ખરાબ જ છે ભાઈ. હું માણસ એવો છું ને, અને અહીંયા ક્યાં કઈ સીસીટીવી કેમેરા છે ખબર પડવાની ગાડી કોણ ચોરી ગયું એમ. હા હો ગુજુભાઈ એ વાત હાચી. આમ તો પૈસા પૂરા થઈ ગયા છે. હા તો પછી હાલ કોઈ ભાળતું નથી, કોઈ છે નહીં. હાલ જલ્દી હાલ. ગાંડા શું છે આજ તારી હારું હું લાવ્યો છો બોલ. એ ભાઈ શું લાવ્યો દર વખતે કે ગાંડા તારી હાટુ હું આ લાવ્યો કોઈ દી કઈ વસ્તુ લાવ્યો છે તો એક સમોસું લાવ્યો છે, બીજું તો હું લાવ્યો હોય. એલા એ ખાવાની વસ્તુ જ નથી, આ હારામાં હારી વસ્તુ છે. તે જિંદગીમાં નહીં આપ્યો એવી તને વસ્તુ આપવાનો સવાલ. એ ભાઈ ખાવાની વસ્તુ નહીં અને જિંદગીમાં કોઈ દી આપીને એવી એવી તો ભાઈ શું હોય. હા પણ તને તો ખબર પડી જ જવી જોઈએ, તું રોજ રિહાસો એને હારું. આ છે ને એ તારી તમન્ના પૂરી કરી દઉં. એ ભાઈ ઈ તો મને ખબર છે આ ભાવમાં પૂરી નહીં થાય. હું દર વખતે ગાડી હાટો રિહાવ છો અને ઈ તો કઈ તું લઈ દેવા નથી. હા તને ગાંડા તને આજ ઈદ સપ્રાસમાં દેવાની છે ગાડી. ગાડી લાવ્યો તારી હારું. એ ભાઈ ખોટી વાતો કરવા એમ કઈ મારી પાસે કાંક કામ કરાવવાનું છે કે ગાંડા ગામમાંથી કાંક લઈ આવ્યા. તમ તારે કહી દે ને તોય ગામમાંથી હું લઈ આવી દઈશ. તમ તારે ગાડી નથી લેવો ને. અરે તું એવી વાત કરમાં જા, પેલા થોડા બહાર જા, દરવાજા પડી જ છે, જોયા જા. હા શું કે હા જોયા જા તું, હું આજ ખોટું નહીં બોલું જિંદગીમાંથી. જા. વાહ ભાઈ વાહ, ગાડી લાવ્યો લે મારો ભાઈ. ક્યાં મૂકી ગાડી લે? આયા તો ક્યાંય ગાડી નથી. હા એમ કહીને મારા ભાઈ હે ને મારે મસ્તી કરી ગયો કે ગાંડા તારી હાટો ગાડી લાવ્યો. હવે ગાડી લાવ્યો હોય તો આટલામાં તો પડી હોય ને. હાલ એને કહેવા દે કે આવી મસ્તી ન કરાય એમ. કેમ કેવી ગાડી છે? હું કેવી ગાડી? એ ભાઈ આવી રીતના મસ્તી ન કરાય ના, ગાડી જ નથી બહાર ક્યાંય. એ ગાંડા મારે કીક નો મારવી પડે એટલે તો હું એક્ટિવા લાવ્યો, સેલાપ વાળી ગાડી, સેલાપ વાળી. એ ભાઈ સેલા વાળી કે કીક વાળી એક કે ગાડી જ નથી. હું તું હતી એને કાંઈ નથી લેવો, ખોટો મને તોડે નાખ્યો. ગાડી નથી એમ? નથી તો નથી જ ને. એલા ગાંડા તું મસ્કરી કરીમાં હું ગાડી મેકી આવ્યો સવાય હું. એ ભાઈ ના બધે બહાર જોઈએ હું ડેલી આગળ ને પત્ર આગળ ના કઈ ગાડી જ નથી હવે. અને તને નો વિશ્વાસ આવતો હોય તો હાલ મારી હાલ. હું આમ છે આમાં હે કરી જોવે છે. ક્યાં ગાડી છે અહીંયા? એ ગાંડા મેં આયા તો આમ તો ગાડી મેકી હતી, નવી ગાડી લીધેલી છે, કાળી ગાડી. એ ભાઈ ક્યાંય ગાડી નથી. ગાડી હોય તો અહીંથી કોણ લઈ જાય? તું લાવ્યો જ નહીં હોય. એ ગાંડા હું ગાડી લાવ્યો, આમ જો તારા આમ જો બસ ગાડી સાઈન તારી હારું છે ને લાવ્યો. હવે કાંઈ વાંધો નહીં, ગમે એ ગાડી આપણે અહીંથી લઈ ગઈ ચોરી ગયેલા છે. હવે આપણે છે ને ફીજી ફરિયાદ કરી દઈશું પોલીસને. એ ભાઈ એમ થોડું હાલે, નવી ગાડી ચોરાઈ ગઈ એટલે આમ થોડું હાલે કાંઈ. હા પાછા એટલે જ તને કહું તો ને, આપણે ક્યાં ગોતવા જાય? એ તો પોલીસ વાળાને ફરિયાદ લખાવી એટલે ગોતશે એ તો ચોરને. એ ભાઈ હાલ તો ફોન કરીને પોલીસ વાળાને કહી દે કે અમારી ગાડી ચોરાઈ ગઈ છે. હાલ. એલા ભાઈ હવે છે ને મારે આ ધંધા જ નથી કરવા હો ભાઈ. વારા ઘડિયા પેટ્રોલ પુરાવું પણ પેટ્રોલ જાય ક્યાં? જ્યારે હું ગાડી લઈ નીકળું ત્યારે ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ જાય. આવા ધંધા ભાઈ ક્યાંય દર વખતે મારે જ પેટ્રોલ પુરાવવાનું. કે તું લઈને જાશો, હું એકલો થોડો લઈને જાઉં છું. આ પણ તું લઈને જા ને ત્યારે કોઈ દી પેટ્રોલ ખાલી જ નથી થતું. હું ગાડી લઈને જાઉં ને તે દી જ પેટ્રોલ ખાલી થાય. મારે ઠેઠ હજી હોઈછા જવાનું છે અને આ ક્યુ ગામ છે, કઈ શેરી છે રામ જાણે. એ ઈ જે ગામ હોય તારા ભાઈબંધ લઈને પમદી ન ગયો.
હા પણ તોય મેં 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું ભાઈ. તે તો બસાનું જ પુરાયું, મેં 60 નું પુરાવ્યું હતું. કેમ? એ ભાઈ આ કયું કામ છે? એ આ ગામ રે આ તો છે ને અકવાડા છે અકવાડા. હા વાંધો નહીં. ભાઈ હવે મારે આ ધંધા નથી કરવા, આ ગાડીમાંથી છૂટા થઈ જાય. હું તો એમ કહું કે ગાડી વેચી દેવી, મોંઘું મોંઘું જે હોય જવા દેવી. હા એ હાલ હાલ એમ તારે વેચી દેવી તમ તારે. આ ઘડીએ ઘડે કા પેટ્રોલ થોડું પુરાવાનું હોય? અરે તો હું અને પેટ્રોલનો ભાવ વધતા જાય છે. હાલો ઘોડી ગયો ગામમાં કોકને વેચી દેવી. હાલ એ ઉભા રહ્યો આ તમારી ગાડી વેચી દેવાની છે? હા એ આ ગાડી કેટલાની થાય? આ ગાડી થાય ભાઈ, નવી લેવા જાવ ને તો લાખ રૂપિયાની થાય. હા એ હાલ 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 એ આમ જો આ તમારે મોંઘો વેચી દેવાની ભાઈ તો હું લઈ લઉં એમ કહું. અરે ભાઈ તો અમારે ક્યાં બીજે ક્યાંય જાવું? જો તમે ગાડી લઈ લેતા હો તો તમને વેચી દેવી. એલા ભાઈ તું ગાડી હકાલ ને, આ હું દાદા આગળ પૈસા હોય એ હકાલ. એ 20,000 રૂપિયા રોકડા આપી દો. 20,000 હા હાલ છે, લાવો 20 તો 20. પણ એની આગળ હું 20 હશે, તને લાગે મોઢા ઉપરથી? એ હું છે ને આ 300 વીઘોનો માલિક છું. લાવો 20,000. હા એ હાલો. હા કાંઈ વાંધો નહીં. હવે પણ હે ભાઈ હા અહીંથી હોંચ્યા કેટલું થાય? પૈસા તો હજી તો ઘણું આખું છે હજી. હે હજી કેટલા ગામડા આવશે? અને તમારે ક્યાં જવાનું છે? હોંચ્યા. પૈસા હા તો પૈસા પેલા છે ને પેલો કઠવા આવશે. હે કઠવા આવશે એટલે? એટલે એમ નહીં, કઠવા ગામ છે. અચ્છા એની પછી હોંચ્યા આવે. હા હવે તો અમે છે ને કાંઈક વાહનમાં વહી જાવું, બાકી હવે આમાં પેટ્રોલ પુરાવે ઈ બીજા હાલ ભાઈ. હાલ હાલ આમ જો અહીંથી સીધા વહી જજો, બસમાં વહી જાજો. જસપરા બસ આવશે. એ ધીરજદા આ બધું શું છે? એ ખબરી આ તો તારે વારાઘડી હાલીને ગામમાં જવું પડે ને એટલે આજ છે ને ગાડી તારી હારું લેતો આવ્યો. એ ધીરજદા ખોટું બોલો માં, મારી હાટુ ગાડી લાવ્યા? આ તારે ગામમાં વારાઘડી લેવા નથી જવાનું અને હા. તું વારાઘડી કે હું થાકી જાઉં છું. હવે છે ને તારે ગાડી લઈને વહી જવાનું. વાહ ભાઈ વાહ, પણ આ તાત્કાલિક ગાડી ક્યાંથી લાવ્યા? એ છે ને એમાં એવું હતું, બે ઓલા ભાંભલા હતા એ એમ કે વેચી દેવી છે. અરે મેં કીધું કે કેટલા વેચવી છે બોલો હું કહું. હા અને એ કીધું એ કે આ ગાડી કેટલાની થાય? હવે આ તો ઘણા રૂપિયાની થાય. પણ મેં ખાલી 20,000 માં દીધા છે ને. એ ધીરજદા ખાલી 20,000 માં? હા વાહ ભાઈ વાહ, તો તમે એને છેતરી ગયા. આપણે ક્યાં એ લોકોએ કીધું કે વાંધો નહીં, એ કે આ પાસે એ કે ઓલો વાંસા કેટલું આગું છે. હું કહું એ તો બહુ આગું છે. હા. ઓલો કે મારે પેલું નથી પુરાવું, ઓલો કે મારે નથી પુરાવું. એ કે વેચી દેવી છે. તો હું સાંભળી ગયો ને ઘડીક ઉભો રહી ગયો. વાહ ધીરજદા, એ કાંટો મારતો એ, હવે આમાં છે ને પેટ્રોલ નથી. પેટ્રોલ નથી. હા એટલે હું તને શું કહું છું, હવે છે ને અલે પૈસા આપું અને ખાલી પેટ્રોલ લઈને વહી જાય. એ ધીરજદા તમે ગામમાંથી આવ્યા તો પેટ્રોલ પુરાવીને ન અવાય? એ ગામમાં જાઓ હવે તો કોક મને ન કે દોરીને જાય અને ધીરે દાદા 300 વીઘાના માલિકને દોરીને જાય. એટલે છે ને હવે આપણે તું પેટ્રોલ લઈ આય અને પેટ્રોલ પુરાવી અને પછી બે આપણે આટો મારવાનો. એ ધીરજદા હવે હું અહીંથી પેટ્રોલ લેવા જાઉં, પછી આવીને ગાડીમાં રેડવી અને પછી આટો મારવા જઈ. હા હવે એવું કરવું કરતા હાલો અત્યારે બે દોરીને વયા જઈ, પછી પેટ્રોલ નાખીને પાછા વયા આવીશું આગતા. એ હારું હાલ. હા ગાંડા હું ફોન કર્યો કાર નો, હજી આવ્યા નહીં, કેટલી ઘડી તડકે ઉભું રહેવું. આવું કર્યા પછી કાંઈક આવવાની રીત હોય ને યાર. એ ભાઈ સાહેબ ને એક થોડા ફોન આવે, એવા કેટલા ફોન આવતા ને બધાને જવાબ દેવાનો હોય. એ હું કીધું સાહેબ કે હમણાં આવું એટલે આવી જશે, તમ તારે ઘડી કાંઈ ઉભો રહે ને. તો હારું વળી ઉભા રહી, બીજું તો શું કરવું? ગાડી આપણી સોડે એટલે આપણે જ ઉભું રહેવાનું હોય ને. હવે તો આવી જશે. આવો સાહેબ આવો. કોનું નામ ઉનો? મારું નામ ઉનો. એ સાહેબ એટલે આમ ઉનો નહીં, એનું નામ હે ઉનો એમ. હા યાર, હા, હવે તો આ ટાટા થઈ ગયા એની. હા બદલી નખાય આ ઉંમરે. હા, પણ હવે નામ છે તો શું કરવું? બાદા રાખેલું છે, એમાં શું બદલાવું હવે? હું સોરાડું? ગાડી કોની? મારી કઈ હતી? એક્ટિવા નંબર 345. ક્યારે સોરાણી? અરે હજી હમણાં જ તે સાહેબ, કલાક છે. કેવો કલર? કાળો કલર. હા તો પણ સોરાઈ ગઈ તો તમે ક્યાં હતા? અમે ઘરમાં હતા, મારા ભાઈને કીધું ગાડી સોરાઈ ગઈ, રખમાં કીધું સોયા જા બાર, ત્યાં તો ગાડી જ નહોતી આયા. હા ધ્યાન રખાય. તો ત્યાં તો સાહેબ હું રાખું, મારા ઘરેથી ચોરાણી, એમાં મારે શું ધ્યાન રાખવાનું હોય? હવે
સીસીટીવી કેમેરા છે એટલામાં ક્યાંય એ સાહેબ એટલામાં હું અડધા ગામમાં ક્યાં સીસીટીવી કેમેરા જ નથી. હા હા તો સાહેબ અઘરું થઈ જાય હો ગોતું. આ અઘરું તો પડશે થોડુંક. આમ ગામમાં કોઈ ઝાકુ બી ના કરે એવું ખરી? ક્યારે કોઈ ચોરીમાં પકડાણો હોય આ તે એવા કાંઈ હા? હે સાહેબ ગામ મોટું જબર છે હો. આમાં કોની માથે અમારે લાખું કોનું નામ આપવું? હવે અમને એવું લાગે તો અમે એમ કહીએ કે ભાઈ અમારા એરિયામાં તપાસ કરી લઈ, તો કોકને પૂછપરછ કરી કે ભાઈ ગાડી કોઈ જોઈ હોય તો કયો, કારણ કે ચોરાઈ ગઈ છે એટલે ખોટું નામ તો સાહેબ ન દેવાય ને, અત્યારે બરડા ફાડી નાખે. હા એટલે આમાં કાંઈ ઘરે ઘરે કોઈને પૂછપરછ કરવા ન જવાનું હોય ભાઈ. કાંઈ વાંધો નહીં, રિપોર્ટ લખાઈ જાય બરોબર, જોઈ લેવું. એ સાહેબ નવી ગાડી છે, હું જોઈ લઉં છું કાકા. હરકો જવાબ તો મળી જશે કે એવા આશ્વાસન તો આપો એવું. અરે કે અમે ભગવાન થોડા છીએ કે મળી જાય એમ કહી દેવી. હજી અમારે ગોતવાની હોય ગાડી. એ સાહેબ તમે નોકરી કરો તો તમે એટલું તો કામ કરો, ગોચી તો જો અમારી ગાડી. આજે તો અમે હાકી નથી, ત્યાં તો વહી ગયા એમાં ભેગી. એલા ભાઈ ગોતી દેવું, ક્યાં ના પડે તમ તારે ગોતાઈ જાય. હે સાહેબ ઉભા રહો, ઓલા બે જો દોરી લાવે છે ને હા એ જ ગાડી મારી છે કાળા કલરની. પાકું? આ બાપુ એ જ ગાડી છે, જો દોરી લાવે છે. હાલો હાલ હાલ હાલ. એ ખબરી હું તને શું કહું છું, એ કરતા તું પેટ્રોલ લઈ આવ્યા તો આ આપણે દોરીને ઠેઠ લઈ જાવી. પણ ધીરા દાદા ધક્કો મારો. એ ઉભી રાખ જોવા સાહેબ મારી જ ગાડી છે તમ તારે. એ ઉના આ ગાડી તારી ક્યાંથી ભાઈ? અરે હજુ દેખાડો ને હો. હે મારી ગાડી છે મારી. લા ભાઈ હજી હું લઈને આવ્યો છું હજી. આ તું લઈ લેવો ને હું લઈ લેવો, સીધી સોરાગે એટલે સાહેબ ને ફરિયાદ લખાવી મેં. એ બોલો માં નકર તમે પેલા બાંધી લ્યો. દાદા તો હાલો કયો સાહેબ એને. તારી છે ગાડી? હા હા સાહેબ મારી ગાડી છે. પાકું? હા 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 લાય કાગળિયા. ગાડીને કાગળિયા દે. એ સાહેબ એ ખાલી છે ને 20,000 માં લીધી છે. હવે 20,000 માં કાગળિયા મારો અને કાગળિયા મારે શું કરવા? હા કાગળિયા તારે શું કરવા હું, પણ અમારે તો જોવે ને ભાઈ. હે કાગળિયા વગર છે ને ગાડી રાખો નહીં, સોરાવત કહેવાય. તમારી પાસે કાંઈ પ્રૂફ છે કે આ ગાડી તમારી છે એમ? હા સમજ છે. અરે બે ઓલા ભાભલા હતા ને, હવે એને આમ જવાનું હતું એટલે ઈ મને વેચીને વહી ગયા. એ ભાઈ એ ખોટી કહાની અમારે સાંભળવી નથી. હા અને ક્યાં ભાભલા ને હું ભાભલા ને એ અમારે થોડું જોવાનું હોય. હા સાહેબ બે ધંધા મારો ને ભાઈ આગળ બધું પતી જાય હમણાં. હટ ભાઈ, હટ ભાઈ, ઓય બાપા એ સાહેબ. હટ ભાઈ, હડકો રે આપ. હા ગાડી સોરી ગયો ગાડી. ઉભો રે સાહેબ મારો બે. હવે બોલ આ ગાડી કોની છે? પણ સાહેબ મેં તો વેચાતી લીધી છે એટલે કહું છું. એ આપા વેચાતી લીધી. આ 20,000 માં ગાડી આવે, લાખ રૂપિયાની ગાડી છે. હા અને રોવાનું બંધ કર, રોવાનું બંધ કર. એ સાહેબ અમારી ગાડી મળી ગઈ, એમી લઈને વ્યા જાય ને હવે. હા જાવ દે હાલ. એમી ગાડી લઈને વ્યા જાય ને હવે. ઉપડો જાવ. આ ગાડા દોરી લીજે. અલે આગળ આવો ભાઈ. હીરા દાદા 300 વીઘાના માલિક છો, ચોરી કરતાય નથી આવડતું. હા. હાલ ભાઈ એ સાહેબ અમે ચોરી નથી કરી, હકીકત અમે છે ને લીધી છે 20,000 માં લીધી. એ એ જે હોય સાહેબ હવે પતી ગયું ને. હા. હાલો એ હું પતી ગયો. એ ગાડી હતી અને અમે આપી દીધી, હવે અમારે તો પતી ગયું ને. હવે તું છે ને સૂપ રે, પેલા શાંતિથી વાત સાંભળ. હું પતી ગયો અને આ કેટલા ટાઈમથી ચોરીના ધંધા કરે છો ઈ કે? હા એ સાહેબ હજી તમને ખબર નથી 300 વીઘાના માલિક છે, એવી ચોરીઓ ન કરે. ના 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 ના, આનું મોઢું જોઈને તો લાગે જ છે. તું છે ને ભાઈ જૈન તરત ડિવિઝનમાં છે ને નામ શું છે તારું? ના ધીરા દાદા. હા આના નામનું કાંક નીકળશે જ તે. હા એ અને ઓલા એફઆઈઆર ફડાવી જ છે. હાલો એ પણ એ સાહેબ હવે છે જે ગાડી હતી એને અમે આપી દીધો, હવે એ ગાડીનું બધું પતી ગયું ને એટલે અમે જાવી. હવે ગાડીનું પત્યું છે, અમારું થોડું પત્યું છે. તો આ ધીરા કેસ છો દાદા, ઈ? વાત વધતી જાય છે, થોડા ઘણા આપી દો એટલે પતે. હાલે હાલ ગાડી મારે. હવે તને છે ને ભાઈ 24 કલાક અંદર રાખવો પડશે તો જ તું સુધરી. એ સાહેબ હાલે તું હાલ. એ આયા સમજી જાવ ને. હવે સમજો મારી આબરૂનું ધજાગરા થાય એની કરતા અહીંયા સમજી જાવ ને. આ તો સમજી નાખ, લાય જલ્દી. આપી દે સાહેબ પૈસા આપી દે. 5 આપી દે, 5. હા કાઢ જલ્દી ફટાફટ કાઢ. આઈ લો. અને હવે આગળથી ધ્યાન રાખજે, ચોરી કરવામાં આ રીતે ચોરી કરાય. તો ભલે હાલો સાહેબ હાલો આપણે હાલો. એ ખબરી આ તો ખોટે ખોટી મારે 25,000 ની અડી. એ ધીરા દાદા ઈ તો હું તમને કહેતો તો આજ નથી તમે પોદળા ઉપાડ્યા હોત ને તો હું 25 રૂપિયાની મોરસ લઈને વયો આવે.